પ્રભાસ ક્ષેત્રમાં ભાલકા તીર્થ આજે પણ દ્વારકા પાસે છે. ઉદ્ધવજીને બોલાવ્યા છે. સુંદર ભાગવત ધર્મની ચર્ચા થઈ છે. અદ્ભુત સંવાદ છે ઉદ્ધવ ભગવાનનો. જેમ એટલે ગીતા અર્જુનની ગીતા છે, ઉદ્ધવ ગીતા છે. ઉદ્ધવજી સાથે પ્રભુને જે પ્રશ્નો ઉદ્ધવજી કરે છે, ભગવાન જે ઉત્તર આપે છે, અદ્ભુત છે. 24 ગુરુની દત્તાત્રેય ભગવાનની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા દત્તાત્રેયને ગુરુ બનાવી દીધા. ગુણને ગુરુ બનાવ્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યો. પૃથ્વી પાસેથી સહનશીલતા શીખ્યા, વ્યાપકતા શીખ્યા, ધૈર્ય શીખ્યા. આ પૃથ્વી કેટલું ધૈર્ય રાખીને સહન કરે છે. સહન કરવું એ બહુ તાકાત વાળાનું કામ છે. કમજોર વ્યક્તિ તો લડે, સહન બધા ન કરી શકે. સહન કરવા માટે તો બહુ મોટું દિલ જોઈએ. એટલે લોકો કમજોરની શક્તિ સહન શક્તિ માને કે કમજોર માણસ સહન કરે, એવું નહીં. એ તો અફસોસ કરે, એને સહન ન કહેવાય. સહન તો સામર્થ્ય વાળો વ્યક્તિ કરી શકે, એને સહનશીલતા કહેવાય. કમજોર વ્યક્તિ તો અફસોસ કરે, આ એ ના થયું ને પેલો લઈ ગયો ને તો રડ્યા કરે. એને ગુણ તો આનંદ આપે. જે ગુણ તમને આનંદ નથી આપતો, વિચાર કરજો કે કંઈક સમજમાં ફેર છે. તમારું સત્ય તમને આનંદ ના આપે, તમારી દયા તમને આનંદ ના આપે, તમારો ત્યાગ તમને આનંદ ના આપે, તો કંઈક વિચારજો, કંઈક સમજવામાં ફરક છે. કારણ કે ત્યાગ આનંદ આપવો જોઈએ. આપણે જ્યારે અફસોસ કરીએ ને, આપવું પડ્યું લો ને, તો એ તમારો ત્યાગ નથી, એ તો એનું હતું ને લઈ ગયું. પ્રસન્નતા પ્રગટવી જોઈએ. સહન કરવામાં પણ પ્રસન્નતા, ગુણો આનંદ આપવા જ જોઈએ. હું એને કહી શકત, પણ મેં સહન કરી લીધું. કેટલી મોટી વાત. અને દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ સહન કરનારો હોવો જોઈએ. એ સહન કરીને પણ ઘરને ટકાવી રાખે, ઘરને જોડી રાખે. બધાને ઘરમાં એવું જ લાગે કે હું જ સહુ છું. કલ્પના તેવી જ હોય, જો ને હું જ સહુ છું, બધા મજા કરે છે, લાગે તો એવું જ. સાચા અર્થમાં સહન કરનારાઓ જૂના સમયમાં એવા ઘરમાં વડીલો હતા કે જે બધું સહન કરીને બાંધી રાખે ઘર. જે ઘરમાં બધા જ હકની વાત કરતા હોય ને, ત્યાં પછી ભેગા ન રહી શકાય. ભેગા રહેવા માટે ક્યાંક છોડવું પડે, ક્યાંક સહન કરવું પડે, ત્યારે એકતા આવતી હોય છે. આગળ વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. વાયુ દુર્ગંધ પરથી જાય એને છોડી દે, સુગંધ પરથી જાય એને છોડી દે. એમ માણસે આગળ વધતા રહેવું. સારું નબળું તો જીવનમાં ચાલતું જ રહે, પણ કોઈ એક ઘટનાને પકડીને જીવનમાં બંધાયેલા જ રહેશો અને જીવનમાં એની જોડે ડોર બાંધી રાખશો તમારી નાવને, તો જીવન અટકી જશે, ગંધાઈ જશે, રૂંધાઈ જશે. થયું ખરાબ થયું, નો ડાઉટ, સારું નથી થયું, પણ આપણો ચહેરો જોઈને ઘરમાં બીજા જીવનારા છે કે જે સવારે ઉઠીને આપણો ચહેરો જુએ અને આપણને દુઃખી જુએ તો એમનો આખો દિવસ ખરાબ જાય છે, અને આપણને હસતા જુએ તો એમનો દિવસ સુધરી જાય છે. માણસે કેવલ અરીસામાં પોતાનો ચહેરો જોઈને નહીં જીવવું, આપણો ચહેરો જોઈને કેટલા જીવનારા હોય છે. એક વ્યક્તિ કેટલાના સુખ દુઃખનું કારણ હોય છે, અને એટલા માટે બધાનો વિચાર કરી દુઃખમાં પણ હસતા રહેતા શીખવું. સુખ દુઃખની ઘટનાઓ આગળ વધતી જવી જોઈએ. વહેતા જવું, વહેતા જવું. થયું ખરાબ થયું, હવે આગળ ચાલો, હવે શું, હવે શું. જીવન આગળ વાયુની જેમ વહેતું રહેવું જોઈએ. ત્રીજા ગુરુ બનાવ્યા આકાશને. વ્યાપકતા શીખી આકાશ પાસે. દિલ મોટું કરવું હોય ને તો રોજ અડધો કલાક આકાશ સામે જોવું, હૃદય મોટું થશે. કારણ કે આકાશ બધાને સમાઈને છે. શું તમને બધાને સ્વીકારવાની વૃત્તિ છે? આપણે બધાને સુધારવાની મહેનતમાં સ્વીકારવાનું ભૂલી જઈએ છીએ. સૌથી પહેલા જેવા છે એવા સ્વીકારો, એ જ ક્ષણે સુધરવાની શરૂઆત થઈ જશે. ચોથું, જલને ગુરુ બનાવ્યા. સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. જલ વહેતું રહે તો સ્વચ્છ રહે. માણસનું પણ જીવન વહેતું રહે તો ચોખ્ખું રહે, મધુરું રહે. અટકી જાય તો ગંધાઈ જાય. કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ જગ્યા અટકી જશો તો રૂંધાઈ જશે. વહો, વહેતા. એ જ વિચારોને પકડી રાખવા જરૂરી નથી. તમે જે મોટા થયા, જે બધું જોઈને હવે એનું ઇમ્પ્લિમેન્ટ કરવા જશો ને તો એકલા પડી જશો ઘરમાં. એ સમયે 50, 60, 40 વર્ષ પહેલાની દુનિયા જુદી હતી.
વિચારો જુદા હતા, સંજોગો જુદા હતા. હવે હું તમને એમ કહું, આ 500 વર્ષ પહેલા જેમ રહેતા એમ જ રહો, તો હવે સંભવ નથી. દુનિયા બદલાઈ ચૂકી છે, તમે એકલા એ રીતે રહી શકતા નથી. અને એટલા માટે નવા વિચારોને સ્વીકારવાની તૈયારી રાખો. દુનિયા જે રીતે આગળ વધી રહી છે, હા, આપણો મૂળ પાયો સંસ્કારોનો ન હલવો જોઈએ, પણ નવા વિચારોનો પણ સ્વીકાર થવો જોઈએ. અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. અગ્નિને ગુરુ બનાવે. લાકડીમાં અગ્નિ લગાડો, નીચી કરો ને લાકડી, તો એ જ્યોત તો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં થવા દેવી. વિચારો તો ઊંચા જ રાખો. સાધનો ભલે નાના હોય, પણ વિચારો ઊંચા. સામર્થ્ય નબળું છે, ઓછું છે, પણ વિચારો ઊંચા છે. આગળ ચંદ્રની કળા વધતી ઘટતી જોઈ, પણ ચંદ્રમાં ફેર નથી પડતો. કબૂતર કબૂતરી બચ્ચાઓના મોહને કારણે મરી જાય છે. અજગર કાંઈ કરતો નથી, છતાંય ભગવાન એનું પૂરું કરે છે. તો પ્રભુ બધાનું પૂરું કરશે. હું તો બીજી બધી કથાઓ નહીં, પોતાનું જ જીવન જુઓ ને તમે. આજ સુધી તમારું બધું થઈ ગયું ને, અટકી તો નથી ગયું, કહીને થતું ગયું ને. તો જે આજ સુધી તમારું બધું કરતો આવ્યો, એ આગળ તમારું નહીં કરે, બધું થશે તમારું. આજ સુધી આપણને ઘણી વાર એમ થયું, કેમ થશે, શું થશે, થઈ ગયું ને. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે પૂરું થઈ જ ગયું. આગળ પણ થશે, ભરોસો રાખો. પોતાના જ ભૂતકાળમાંથી તમે વિશ્વાસ જગાવો ને, કે મારું ભૂતકાળ કેવા કેવા સંજોગોમાંથી આજે અહીંયા પહોંચ્યો, તો પ્રભુ આગળ પણ જરૂર કરશે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. બધાનું બધું થાય છે. આગળ પતંગિયાને ગુરુ બનાવ્યા, સમુદ્રને ગુરુ બનાવ્યા, ઊંડાણ મર્યાદા શીખ્યા છે. ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા. સ્પર્શ સુખને કારણે મરે છે. બધું ભેગું કરનારો પારધી બધું લઈ જાય છે. એ બાણ કે ઘસવામાં એટલો મશગુલ, ગમે તેટલો અવાજ થાય પણ એનું ધ્યાન ત્યાં જ રહે છે. હરણને ગુરુ બનાવે. શ્રવણ સુખને કારણે મૃત્યુને પામે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે ફસાઈ જાય છે. વિંગલા વારાંગના એને ગુરુ બનાવી. પિંગલા વારાંગના આખી રાત્રિ કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યો. એને તો એના કરતા ભગવાનની પ્રતીક્ષા કરી હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાનનો કરો, પ્રભુની પ્રતીક્ષા કરતા રહેશો, પ્રભુનો ભરોસો રાખશો તો જરૂર કાર્યો પૂરા થશે. સંસારનો સાથ લો અને ભરોસો ભગવાનનો રાખો. સંસારનો ભરોસો લેવા જશો તો ક્યાંક ને ક્યાંક ભરોસો તૂટવાની સંભાવના રહેશે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. ચાંચમાં માંસનો ટુકડો હતો તો બધા પાછળ ઉડતા હતા. એને પકડવા આવે, ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું છોડી દીધું. સામર્થ્ય છે તો બધા ચારે બાજુ ફરશે, સામર્થ્ય જતું રહેશે તો આજુબાજુ કોઈ દેખાશે નહીં. અને એટલા માટે માણસે જોવું કોણ સાચા અર્થમાં મને સ્નેહ કરે છે. મને કરે છે કે મારા સામર્થ્યને કરે છે. બાળક પાસેથી શીખ્યા. નાનકડા બાળકને ગુરુ બનાવે. નાનકડું બાળક હોય ખોળામાં, એને ખુશ કરવા માટે કોઈ મહેનત કરવી પડે? એ તો પ્રસન્ન જ હોય. આ તો આપણે રાજી થવા માટે ઇવેન્ટો કરવા પડે છે. નાના બાળક જે ખોળામાં આવે તો રાજી જ હોય, માનો ખોળો પૂરતો છે. આપણી પ્રસન્નતા આપણે ઇવેન્ટોને આધીન થઈ જાય. પ્રસન્નતા તો ચિત્તની છે. હા, એની અભિવ્યક્તિ રૂપે ઉત્સવ થાય, પણ ઉત્સવ થાય તો જ હું પ્રસન્ન થાઉં એવી પરાધીનતા ન જોઈએ. બાળકને જો માન અપમાનથી પર હોય, નાનકડું ખોળામાં રહેલું 1 મહિનાનું બાળક, એની સંસ્કૃતમાં એની સ્તુતિ ગાઓ કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? કાંઈ નહીં. એમ ભક્તે બંનેમાંથી નિર્મોહી રહેવું, માન અને અપમાનથી પર રહેવું, સહજ થવું, બાળક જેવા થવું. તમારી ચહેરા પર એક બાળકની નિર્દોષતા હોવી જોઈએ અને વૃદ્ધનું ગાંભીર્ય હોવું જોઈએ. સ્મિત કરો તો બાળક જેવા લાગો, સલાહ આપો તો વૃદ્ધ જેવા લાગો. આ બંને જેના જીવનમાં બન્યું રહે એ જ સદગુરુ છે, કે જેની ચિત્ત નિર્દોષતાપૂર્ણ છે, બાળક જેવું છે. નાની વાતમાં પણ જે હસી શકે. ઘણાને તો હસવા માટે બહુ મોટું હાસ્ય જોઈએ. સહજ નાની વાતમાં સ્મિત થાય બાળકની જેમ, અને જ્યારે ચર્ચા કરવા લાગીએ ત્યારે ગાંભીર્ય લાગે. આગળ કુમારિકા પાસેથી શીખ્યા
એક કુમારિકાને જોવા માટે છોકરાઓ આવ્યા, એને ગુરુ બનાવ્યા દત્તાત્રેય. જોવા માટે આવ્યા, હવે ભોજન માટેની વ્યવસ્થા કરવાની હતી, ઘરમાં કંઈ હતું નહીં, એટલે અનાજ ખાંડવા બેસી. હવે ખાંડવા જાય એટલે હાથમાં બંગડીઓ, ખમ 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 ખન ખન અવાજ આવે. એટલે વિચાર કરો કે અવાજ બહાર જશે, છોકરાવાળા બેઠા છે, એમને એમ લાગશે આમના ઘરમાં અનાજે નથી. એટલે બંને હાથમાંથી બધી બંગડીઓ કાઢી એક એક રહેવા દીધી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે આપણે નાનપણમાં શીખવાડતા ને, એકડ એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાવી દઉં ને, આને શીખવાડી દઉં ને, આને સમજાવી દઉં ને, આને ઇમ્પ્રેસ કરી દઉં. આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે પ્રભાવિત કરવા લોકોને માંગીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રસન્ન કરવાની કોશિશ કરો. સર્પ પાસેથી શીખ્યા. સર્પ જ્યારે વિચરણ કરતો હોય ને તો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જતો હોય ને ત્યારે જો આમ સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા આટા મારો, પણ ઘરે જાઓ ત્યારે તો સીધા થઈને જાઓ. એટલે સમાજે આપેલા સન્માનો માથે રાખી અને જો ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. કારણ કે ત્યાં ઘરમાં લોકોને કોઈ બહુ મોટો બિઝનેસમેન, કોઈ બહુ મોટો ડોક્ટર કે બહુ મોટો એન્જિનિયર નથી જોઈતો. ઘરમાં તો એક પતિ જોઈએ છે, એક પિતા જોઈએ છે, એક ભાઈ જોઈએ છે, એક બહેન જોઈએ છે, એક પત્ની જોઈએ છે. ઘરમાં તો સ્વજનો ને સંબંધીઓ જોઈએ છે. સમાજમાં મળેલા સર્ટિફિકેટો એમને નથી જોવા, એમને તો તમારો સ્નેહ જોઈએ છે. અને એટલા માટે બહાર આદર સન્માન બધું મળે બરાબર છે, ઘરમાં તો કેવલ ને કેવલ સ્નેહ મેળવવાની કોશિશ કરો. ત્યાં જો સન્માન મેળવવાની ઈચ્છા રાખશો ને તો કોઈનો સ્નેહ નહીં પામી શકો. એમ પણ એમ કહેવાય કે 3 જણા માન ન રાખે: પાડોશી, પિતરાઈ અને પત્ની. પાડોશીને વખાણ કરવા જાઓ ને, ખબર છે અમારી બાજુમાં જ રહે કેટલો સારો છે. પિતરાઈઓ હોય ને, વડીલો જે નાનપણમાં બધા રમ્યા હોય જોડે, એની આગળ કોઈ વખાણ કરે ને, હવે ખબર છે ચડ્ડી પહેરીને ફરતો તો, નાનો હતો, જોડે જતો અમારે, એ વખાણ ના થાય. અને ત્રીજી વાત નહીં કહું, હવે જોડે જ રહેતા કોઈને નહીં તો કોઈ વખાણ કરે, તમે ભેગા રહીને જુઓ એક દિવસ તો ખબર પડે. પરસ્પર છે, એક બાજુ નહીં લેવા. તો એમ કહેવાય કે વખાણ ના કરે. મૂળ વાત છે સ્વજનો સાથે સ્નેહથી રહેવું, પરિવારમાં પારિવારિક ભાવનાથી રહેવું. અને એ જ્યારે ચૂકી જઈએ છે ત્યારે કોઈ સારા કાર્યો આપણાથી થઈ શકતા નથી. એટલે પાયામાં એ છે આનંદિત પરિવાર, સુખી પરિવાર, અને તો જ આ સમાજમાં બધા કાર્યો થઈ શકે. આગળ કરોળિયા પાસેથી શીખ્યા કે જાળ ફેલાવે અને સમેટી પણ લે. આપણને ફેલાવતા ફાવે પણ સમેટતા નથી ફાવતું. આપણું જ ભેગું કરેલું આપણા માટે ભાર બની જાય છે અને માણસ એમાં જ દબાઈ જાય છે. કીટ ભ્રમર ન્યાય, ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર કીટક બની જાય. ભગવાન અને ઉદ્ધવના સંવાદની ભાગવત ધર્મનું નિરૂપણ આવ્યું. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ ભગવાને મોકલ્યા છે. યદુકુળનો સંવાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ આશ્રય લીધા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે ને, એ 5 આશ્રય જીવે સિદ્ધ કરવાના. કૃષ્ણાશ્રય, નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભક્ત આશ્રય. આ 5 આશ્રય છે. કૃષ્ણાશ્રય સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનનો આશ્રય, કૃષ્ણનો આશ્રય. બીજું કહું નામ આશ્રય. કોઈ પણ ભગવત નામ જે મંત્ર રૂપે અષ્ટાક્ષર પંચાક્ષર રોજ એક માળા જરૂર કરો. જો ઠાકોરજીએ કેવી સુવિધા કરી આપી, બ્રજમાં આવ્યા તો ઠાકોરજીએ તમને રિટર્ન ગિફ્ટ આપી. શેની? ઓહો, તમને તો બધી ખબર હોય છે. અને જેને નથી મળી ને એને મળી જશે. કદાચ કોઈ રહી ગયા હોય, એમ તો આપણે તો કરી જ હતી, પણ ઘણાને માળાની વધારી તત્પરતા હોય તો કદાચ ઓછી થઈ, પણ એ પણ સુવિધા કરી દઈશું. પણ ભગવત નામ એ વ્રજની પ્રસાદી માની રોજ માળા ફેરવવા.
આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. રોજ અષ્ટાક્ષરનું ફેરવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો જીવનમાં કેવું પરિવર્તન આવે છે. આજ સુધી ઘણું બધું બોલ્યા પણ એનાથી બંધન જ ઊભું થયું. હવે એવું કંઈક બોલીએ જેનાથી મુક્તિનો ખુલે, આ તાળાઓ ખુલે. નહીં તો એક વ્યક્તિ ઝાડ પર ચડ્યો ને આમ કાગડાનો માળો લીધો, અહીંયા મૂક્યો, પોપટનો માળો લીધો, આમ મૂક્યો, બધા માળા ફેરવી નાખ્યા છે પક્ષીઓના. કોઈ પૂછ્યું આ શું કરે છે? કે કાલે જ ગુરુદેવે કહ્યું કે માળા ફેરવજો. આ રીતે માળા નથી ફેરવવા. ઘણા તો આમ સુદર્શન ચક્રની જેમ માળા ફેરવે. 108નો નિયમ લીધો છે આમ આમ આમ. તો આ રીતે પણ ન ફરવી જોઈએ. એનું જે વિધાન હોય, ગૌમુખી કહીએ ને તો આમ ખરેખર ગૌમુખ બનાવવામાં આવે, માળા લઈ અને પછી આમ ફેરવવામાં આવે. તો એટલે જ ગૌમુખી, ગાયના મુખમાં સર્વ દેવતાઓનો વાસ છે. આખો પ્રકાર છે એનો પણ માળા ફેર. ભગવદ નામ અત્યારે બહુ એક્સરસાઇઝ ના કરતા, અને નહીં કરી હોય, ખોટી આંગળીની આદત હશે તો થોડા દિવસ દુખશે ખરું. હા હવે તો બહુ દુખે છે આમ ઘણા લોકો વધારે માળા. તો ધીમે ધીમે અભ્યાસ કરત હોત સુજાન.